નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ટ્રેન્ડ પર। મિત્રો, તારીખ 22 એપ્રિલના રોજ કાશ્મીરના પહેલગામમાં એક હુમલો થયો હતો અને જેમાં ભારતના કુલ 27 લોકોનું દેહાંત થયું છે। તે આખી ઘટનાને આ વિડિયો દ્વારા આપણે વિગતવાર સમજીશું। મિત્રો, પહેલગામ એ કાશ્મીરનું એક ફરવાલાયક સ્થળ છે અને ત્યાં ભારતના ખૂણે ખૂણેથી પ્રવાસીઓ આવતા હોય છે। તારીખ 22 એપ્રિલના રોજ પણ કંઈક આવું જ થયું। જે વખતે હુમલો થયો ત્યારે આશરે 500 થી 700 લોકો ત્યાં હાજર હતા અને ત્યાં આવેલા આતંકવાદીઓએ સૌપ્રથમ ત્યાં પુરુષો અને સ્ત્રીઓને અલગ કર્યા અને ત્યારબાદ હિન્દુ અને મુસલમાન પુરુષોને અલગ પાડવામાં આવ્યા અને ત્યારબાદ જેટલા પણ હિન્દુઓ હતા તેમને બધાને ગોળીથી ફાયરિંગ કરી ખતમ કરી દેવામાં આવ્યા અને આ ઘટનામાં કેટલાય પરિવારજનોએ તેમના સ્વજનો ગુમાવ્યા અને આ હુમલામાં આપણા ગુજરાતીઓ પણ ઘણા ઘાયલ થયા છે। તેમાંથી મૃત્યુ પામેલા એક વ્યક્તિના પત્નીનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં CR પાટીલ પર તેઓ સવાલ કરી રહ્યા છે। તો સૌપ્રથમ આપણે એ વિડીયો જોઈ લઈએ। મને પાછો આપો, મારે બીજું કઈ ન જોઈએ। આજ પછી કોઈ દિવસ કોઈ વોટ જ નહીં કરતા। જો આપણી ગવર્મેન્ટને પોતાની સુવિધા રાખવી છે, તમારા પાછળ કેટલા VIP હોય છે, કેટલી ગાડીઓ હોય છે, તમારો જીવ છે। આ ટેક્સ પે કરે છે એનો જીવ નથી। આ છોકરાઓનું શું, આનું ભવિષ્ય શું? આને ડોક્ટર બનાવી છે, આને એન્જિનિયર બનાવો છો, હું કઈ રીતે બનાવીશ? નહીં, મને ન્યાય જોઈએ। મારા છોકરાનું ફ્યુચર ખરાબ ન થવું જોઈએ। આટલા વર્ષની સર્વિસમાં એને ટેક્સ તમે કટ કરીને તમે સેલરી આપો છો ને, અને ઉપર જતા અમે કઈ પણ વસ્તુ ખરીદીએ છીએ, ક્યાંય જઈએ છીએ, ટોલ ટેક્સ બધા ટેક્સ તમે અમારી પાસેથી લ્યો છો। તો મારા ઘરવાળાને જયારે જરૂર હતી ત્યારે કોઈ ફેસિલિટી નથી મળી। મને એનો ન્યાય જોઈએ। તમે લોકો અહીંયા જ રહ્યો, તમે કહો મને કે તમે શું કરશો એના માટે। આ એક નહીં, આના જેવા જેટલા ભાઈઓ બધા નિર્દોષ હતા, બધાને આવડા છોકરા હતા।